ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેમાં સંકલ્પ એક કદમ માનવતા કી ઓરને સાર્થક કરવા, મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ અને પોષણ, યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્યો કરે છે। સાથે સાથે 1000થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેવી માટે પ્રયાસો પણ સાર્થક કરી બતાવ્યા છે। ત્યારે 2025ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માજી ધારાસભ્ય અને દીવ દમણના દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાથે આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી, ઉપપ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કમલ શાહ, લિપાઇડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત અને સામાજિક કાર્યકર રતિભાઈ રબારી, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।